જય મુરલીધર, જય માતાજી. તો તમારું બધાનું પાછું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આપણે આજ મામાના ઘર માંગરોળ જવાના છે, તો હવે જઈએ. તો આપણે જેવા મામાના ઘર પૂગ્યા એવું આપણને આપવામાં આવ્યું એક કામ. એ કામ એવું હતું કે બજારમાંથી સામાન લેવા જવાનું. તો હું મારા મામાનો છોકરો બાઇક લઈને નીકળી ગયા. તો જતા હતા તો રસ્તો તમે જોઈ શકો છો. રસ્તો કેવો એકદમ આમ નંબર 1 રસ્તો બનાવ્યો છે માંગરોળ નગરપાલિકાએ. તો તમે જોઈ શકો છો. તો આ રસ્તો કેમ છે તમે કમેન્ટ જરૂર કરજો. ને અમે પૂગ્યા માલ લેવા. તો માલમાં લેવાના હતા ઘઉં. તો અમે લઈ લીધા ઘઉં, ને ઘઉં લઈને અમે નીકળી ગયા પાછા. તો અમે જતા હતા તો મને એવું થયું કે હાલો ને હું કંઈક આમ વાળને સરખા કરી લઉં, આમ હેરસ્ટાઈલ બનાવું, કંઈક આમ મસ્તી મજાક કરતો કરતો ઘરે પૂગું. તો પછી અમે નીકળી ગયા ઘર માટે. તો ઘેર જતા હતા તો રસ્તો જોઈને, ખાડા જોઈને મને લાગતું હતું કાં તો કયળમાં કંઈક થઈ જાય ને કાં તો મણકાના હાડકા નોખા થઈ જાય એવું લાગતું હતું. કારણ કે આ માંગરોળ નગરપાલિકાના રસ્તા, કારણ કે નગરપાલિકાવાળા એકદમ મસ્ત કામ કરીને આપે છે. તમે જોઈ શકો છો ચારે કોર ખાડા, જ્યાં જોઈએ અહીંયા વરસાદ થાય પછી રોડ ગાયબ થઈ જાય છે એવું કામકાજ છે આ માંગરોળનું. તો ને હાલો હું તમને એક વ્યક્તિ બતાવું. તમે આને જોયો હોય ને તો કમેન્ટ જરૂર કરજો. તમે ઓળખતા હોય ને તો આ ભાઈ કોણ હતું, હમણાં જોયા એ કોણ હતું એ જરૂર કહેજો મને. તો અમે પછી નીકળી ગયા ઘર સાઈડ. તો ઘર સાઈડ જતા હતા ને તો આ રોડ જોઈને એવું લાગતું હતું કે ઓલા અમેરિકાવાળા એમ કે વરસાદ થાય ને પછી રોડ ઉપરથી પાણી ગાયબ થઈ જાય. ને અમારા ભારતમાં એવું છે કે વરસાદ થાય ને તો ગધડીનો રોડ જ ગાયબ થઈ જાય. ને મેં આ વાત કીધેલી જો તમને સાચી લાગતી હોય ને તો કમેન્ટ કરીને જરૂર બતાવીજો કે સાચું કીધું કે ખોટું. તો આપણે જેવા મામાને ઘેર પૂગ્યા તો બાજુવાળા પાણી ભરતા હતા. હવે મને નથી ખબર પડતી કે એટલો વરસાદ પડ્યો તો આ ભાઈને પાણી હજી ઓછું પડ્યું હોય છે તો બેરલ મગાવીને પાણી ભરે. બોલો, મામાના ઘરમાં ગયા ત્યાં હતા મમરા રેડી. તો આપણે વર્ગી ગયા ખાવા. તો જોઉં કેવા મસ્તીના મમરા વઘાર્યા હતા મમ્મીએ. તો મમરા ખાતા હતા ને મજા લેતા હતા. હવે મમરા ખાઈ ને પછી પાણી પીવા માટે ફ્રીજ ખોલ્યું. તો ફ્રીજમાંથી બોટલ કાઢી અને પછી આપણે લીધું પાણી. પાણી પીને સીધા આપણે વહી ગયા ઘરે. ઘરે જઈ ને સીધા ગયા મંદિરે, કારણ કે કામ હતું. આવી ગયા ગામના માતાજીના મંદિરે આયુમાં એ ચારણમાના માતાજીના દર્શન કરી. રવિ રાંદલ આપણા કુળદેવી એના પણ દર્શન કરી ને થોડુંક કામ છે તો કરી લઈએ. આપણે આવી ગયા નીલકંઠ મહાદેવના મંદિરે ને મંદિરે અંદર જઈ ને દર્શન કરી મહાદેવના આશીર્વાદ લઈ ને આપણે કરવાનું છે કામ. કારણ કે મંદિર ઉપર ચડી ને મહાદેવની ધજા છે એનું સ્ટેન્ડ સરખું કરવાનું છે. તો મહાદેવના દર્શન કરી આશીર્વાદ લઈને હવે ચડીએ મંદિર ઉપર. મહાદેવના મંદિર ઉપર ચડી ગયા છે. હવે ધજા રાખવાનું સ્ટેન્ડ કરી લઈએ. પણ જેવા ઉપર ચડ્યા તો ત્યાં બહુ બધી ગંદકી હતી. કારણ કે ઉપર વરસાદના કારણે બધું આ ધજાને જેમ તેમ પડ્યું હતું. તો અમે વિચાર્યું કે થોડીક સાફ સફાઈ પણ કરી લઈએ. તો અમે જે પણ વધારેની ધજા હતી એ અમે પ્લાસ્ટિકની થેલીમાં મૂકી અને એવું વિચાર્યું કે કામનાથ મંદિરે જઈ ને દર્શન કરી ને પાણીમાં પધરાવી દઉં ધજાને. અમે આગળ આવીને પણ આ સ્ટેન્ડ તો હેરખું કર્યું હતું, છતાં એવી ઈચ્છા થઈ કે આમાં માલ ભરી ને હજી હેરખું કરી નાખીએ. તો અમે સામાન પણ લઈ આવ્યા છે. બાઉલ છે, પાણી ભરેલી ડોલ છે ને સિમેન્ટ ને રેતી. તો આ બધું મિક્સ કરીને માલ બનાવશું. સણતરનો અનુભવ તો નથી કે ક્યાંય સણતરનો નથી, પણ આપણે જો આ માલ બનાવ્યો કેવો બન્યો હોય જોઈએ. આપણે માલ બની ગયો પછી પહેલું કામ એવું કર્યું કે ઉપર ક્યાંયથી પાણી નીકળવાની જગ્યા નહોતી. પાણી ભરાઈ જતું હતું એટલે ગંદકી થતી હતી. તો અમે વિચાર્યું કે ક્યાંય ખૂણામાં એવી જગ્યાએથી થોડું ઘણું ખાંચો કરી ને પાણી નીકળે એવી રીતે પાઇપ ફિટ કરીએ. તો અમે પહેલું કામ પાઇપ ફિટ કરવાનું કર્યું. તો તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર કહેજો અમારું કામ કેવું લાગ્યું. તો જો ભાઈ અમને બહુ કંઈ અનુભવ તો છે નહીં. જો આ રેતી નાખીએ, કેટલી નાખવી હું નાખવી અનુભવી હોય કમેન્ટ કરીને જરાક કહેજો. જો આમાંથી હવે સિમેન્ટ લીધી, પછી માલ બનાવીશું. હવે કેવો માલ બને તો હવે જોઈએ, કારણ કે અમે અનુભવી નથી. આ તો મંદિરનું કામ છે તો જરાક કરી નાખીએ, બીજું કંઈ છે નહીં. બિન અનુભવી છે. અનુભવીઓ જરૂર કમેન્ટ કરીને કહેજો માલ કેમ ખાપવો, પાણી કેટલું નાખવું, સિમેન્ટ કેટલી નાખવી, રેતી કેટલી નાખવી. તો હાલો કરીએ માલ તૈયાર. અડધો ગ્લાસ પાણી નાખીશું. કરી દીધો ખાપવાનું માલ ચાલુ પાણી નાખીને. હવે જો પાણી વધી જાય, સિમેન્ટ વધી જાય કે રેતી, હવે જોઈએ શું થાય, કારણ કે અનુભવ તો છે નહીં અમને. માલ ભરવાનું ચાલુ કરી દીધું ધજાની જગ્યામાં. ડાયરેક્ટ રેડી દઈએ કે હવે શું કરીએ જોઈએ આમાં. તો હાલો હવે આપણે માલ ખાપવાનું ચાલુ કરી દીધો. આપણે આવડે ઓછું પણ હવે જોઈએ સિમેન્ટ વધી જાય કે રેતી વધી જાય.
પાણી કેટલુંક નાખવું એ અનુભવી કેજો જરાક, અમને ખબર નથી પડતી વધી જાય કે ઘટી જાય, જરાક જોજો ને કેજો, કમેન્ટ જરૂર કેજો. શું થાય, માલ વધી જાય કે પાણી વધી જાય? કેવો માલ બને જોઈએ. આ તો શું થયું, આપણે ઓલા સામા બિસ્કિટ ન પલાયરા હોય એના જેવું થઈ ગયું. જો આમાં સામા બિસ્કિટ પલાયરા હોય ને એના જેવું છે. જો આ માલ તો એવો, હવે આ માલ છે ને એ આ મંદિરના ચારેક વાર છે ને આપણે થોડો થોડો નાખી દઈએ તો પાણી જે પડે ને કદાચ રાહત થઈ જાય એમ. પાણી પડે એમાં તો અંદર પાણીના જે ટીપા પડે છે એ ન પડે એમ. તો આ જોઈ લો, અનુભવ લો કેવું છે. માલ થઈ ગયો તૈયાર કે અમારી પાણી નાખીએ કેજો, કમેન્ટ જરૂર કરજો. બહુ જાડો બાડો નથી ને, જોજો. આ જો માલ તૈયાર થઈ ગયો તો કેવો છે જરાક જોજો. ને આપણે છે ને આ મંદિરની ચારેક ઓર આપણે પાથરવાનો છે તો અંદર પાણી ન પડે એમ, ટીપા પડે ને તો માલ નાખવાનું ચાલુ કરી દઈએ. હાલો. ભરીને ફાઇનલ કરી દીધું છે. આ એક ધ્વજા ચડાવવાની જગ્યા છે. એક સાપડા મારીને પાણકો રાખીને ધજા ઊભી કરી દીધી. આવી રીતે અહીં ઉપર ધજા રાખી દઈએ. આ બધું પછી થોડુંક હતું મેલું, થોડુંક સાફ કર્યું, પણ વરસાદ જેવું છે તો પછી સાફ કરી નાખીશું. તો હેરકો ને અહીંયા 5 ફીટ કર્યો, પાણી નહોતું જતું તો અહીં પાણી ભરાઈ ગયેલું રહેતું હતું ને તો એ કર્યું. ને આ મંદિરની કિનારીઓ ભરી તો અંદર કદાચ પાણી જતું હોય ને અહીંથી તો પાણી ન જાય. હાટું કિનારીઓ ભરી દીધી મંદિરની. આ સેલો રહ્યો આપણા થામ વાસણ રહ્યા. હવે આ બધું ધોવું પડશે તો હમણાં ધોઈ નાખ્યા ને પછી છૂટા થાય. આપણે હવે ધોઈ નાખ્યો બધું, પાણી બધું સાફ કરી આમાં માલ લઈ આવ્યા ત્યાં ભરી ને હવે જાઉં ઘેરે. જેવા નીચે ઉતરા મંદિરથી તો ઈચ્છા થઈ ગઈ કે મહાદેવના દર્શન કરતા જાય. તો અમે જેવા અંદર મંદિરમાં દર્શન કરવા ગયા તો મહાદેવના ભક્તે બહુ સુંદર રીતે પૂજા કરેલી હતી. તો અમે એના દર્શન કરીને તમને પણ દર્શન કરાવ્યા. તો કેવી લાગી તમને પૂજા તો કમેન્ટ જરૂર કરજો. તો નીલકંઠ મહાદેવના દર્શન કરી ને હવે અહીંયા લોક પૂરો કરીએ. તો જો તમને અમારો લોક સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને સપોર્ટ જરૂર કરજો. જય મુરલીધર, જય માતાજી.